ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચલો નવા બ્લોગ સાથે નવી સફર ઉપર આપ સૌને મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ અને શુભ સવાર. એકચ્યુઅલી આજે એવું છે કે નિશી તમારો જે છે એ આજે થોડો કામમાં બિઝી છે, તો મેં વિચાર્યું ચલો મેં જ આજે બ્લોગની શરૂઆત કરી દઉં. તો ચલો આપણે આજે નવી બ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો અત્યારે હું પોડકાસ્ટ જોઈ રહી હતી. થોડો ટાઈમ હતો તો મેં વિચાર્યું કે ચલો પોડકાસ્ટ જોઈ લઉં. એકચ્યુઅલી એવું છે કે હું આ જ્યારે ઘરમાં નવી ભણીને આવીને તો મને યુટ્યુબમાં એટલો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં, પણ આ ઘરમાં લોકો એટલા બધા બ્લોગને લઈને આમ ફેસિનેટિંગ હોય છે કે રોજે કોઈનો બ્લોગ જોવા બેસી જ જાય. મેં કીધું આ શું કલ્ચર છે? મેં કીધું અહીંયા લોકો બધા રોજે સવારે ઉઠીને બ્લોગ જોવા બેસી જાય છે. એટલે મને તો એનો કોઈ જ આઈડિયા હતો નહીં કે બ્લોગ એટલે શું, એમાં કોણ લોકો હોય છે. મને લોકોના ફેમસ લોકોના નામ બી નથી ખબર કે બ્લોગિંગ શું કહેવાય. અહીં આવીને મને મારા હસબન્ડે નોલેજ આપ્યું કે બ્લોગિંગ આને કહેવાય. યુટ્યુબ પર આવું બી બીજું સર્ચ થાય. મેં તો ખાલી યુટ્યુબ પર ખાલી સોંગ જ સાંભળતી હતી. તો છેલ્લે ના છૂટકે એ લોકોએ મને પણ બ્લોગ જોતી કરી દીધી અને મને પણ હેબિટ પાડી દીધી કે સવારે ઉઠીને કોઈ બી એક પોડકાસ્ટ કાં તો બ્લોગ જોવાની શરૂઆત જ ત્યાંથી થાય અમારી. અને છેલ્લે હવે એવો દિવસ આવી ગયો છે કે હવે હું પણ બ્લોગિંગ કરું છું મારા હસબન્ડ સાથે. તો મિત્રો હવે હું નીચે આવી ગઈ છું. બોલીને થોડું ગળું સુકાઈ ગયું છે તો પાણી પી રહી છું. તો ચલો બ્લોગની શરૂઆત કરીએ હવે. મિત્રો જો મેં નીચે આવી તો તમને કીધું તો એ રીતે ઉપર જ આ લોકો અહીંયા બ્લોગ જોઈ રહ્યા છે. તો અત્યારે નાસ્તા પાર્ટી ચાલી રહી છે. આ જો મારા પતિદેવ નાસ્તો કરી રહ્યા છે. તો આ વડિયો તરી છે મમ્મીએ નાસ્તો કરવા માટે, અને એનો નાસ્તો કરી રહ્યા છે. ત્યાં પેલા ડબ્બામાં ચકરી છે, ખોલીને બતાવો ને જરા. કાતરી તરેલી છે. ઉપવાસ ચાલી રહ્યા છે, અત્યારે નવરાત્ર ચાલી રહ્યા છે તો એની માટેની આ બધી પ્રિપરેશન છે. તો ગાઈઝ હું ફાઇનલી પાછો આવી ગયો છું બ્લોગ ચેનલ પર. અત્યાર સુધી એકચ્યુઅલીમાં ઝીલ બ્લોગ કરી રહી હતી, પણ હવે હું પાછો આવી ગયો છું, કામમાંથી ફ્રી થયો છું. તો હવે મારી રીતે હું બ્લોગ કન્ટિન્યુ કરીશ. અને હા, સૌથી પહેલાં બધાને મારા તરફથી ચૈત્ર નવરાત્રિ જે છે એની શુભકામનાઓ. અને બધા કમેન્ટમાં લખો જય માતાજી. તો અમારા બા ફાઇનલી આવી ગયા છે. એકચ્યુઅલીમાં અત્યારે થોડું ચાલતા હતા, એમનું સવારનું રૂટીન હોય છે કે થોડો ટાઈમ ચાલતા હોય છે આરતી કર્યા પછી. તો બા નવરાત્રિની શરૂઆત થઈ ગઈ તો બધાને શુભકામનાઓ આપી દે. નવરાત્રિની શુભકામના. જય માતાજી. જય માતાજી. બધાને ચૈત્ર નવરાત્રિની શુભકામનાઓ. જય માતાજી. તો ફાઇનલી શું તમે લોકોએ ડિસ્કસ કર્યું આજે? શું બની રહ્યું છે જમવામાં કલાકોના ડિસ્કશન પછી? ભાત કશું બી ના મળે અમારા ઘરમાં, એટલે છેલ્લે અમારા ઘરમાં વઘારેલો ભાત જ બને. અને એની દેન આ મહિલા તરફથી છે, કારણ કે આમાં એવું છે કે મને એવું બી કહેવામાં આવ્યું છે કે મારા મામા માસી દ્વારા કે મારા મમ્મીને ભાગે જ્યારે બી ડ્યુટી આવતી જમવાનાની, એ પહેલાં જ્યારે પરણી નથી ત્યારે એને કશું ના સૂચે, એને વઘારેલો ભાત જ સૂચે. તો એવી કંઈ આજે અમારી બી થઈ છે. આ વઘારેલો ભાત જ ખવડાવી રહી છે. અને જો અત્યારે મમ્મી કેરીનું અથાણું બી બનાવી રહી છે. એકચ્યુઅલી આ મારા ઘરનું અથાણું નથી, અમે એકચ્યુઅલી ઓર્ડર્સ લેતા હોઈએ છીએ. મતલબ મારા મમ્મી ઓર્ડર્સ લેતા હોય છે કેરીના અથાણાના. તો કોઈને બી અથાણું જોઈતું હોય તો મને જરૂરથી જણાવજો, કમેન્ટમાં નંબર મૂકી દઈશ, એના પર તમે મેસેજ ડ્રોપ કરી શકો છો. અથાણું તમને મળી જશે. દીદી મમ્મી અત્યારે તો સીઝન ચાલુ થઈ રહી છે એટલે ડાબડા કેરી મળે, એટલે ડાબડા કેરીનું અથાણું છે. હા આટલી શેની સુગંધ આવી રહી છે. શું બની રહ્યું છું? વઘારેલો ભાતની આટલી સારી સ્મેલ આવે છે. મને તો એવું કે બીજું કંઈ બનાવવાનું હશે, પણ આ તો સારી સ્મેલ આવે છે. તમે બનાવી રહ્યા છો મેડમ? નહીં. બાકી સ્મેલ બહુ સરસ આવી રહી છે. ભાતની જ આવે. અને અહીંયા મમ્મી દૂધની સેવ બનાવી રહી છે. દૂધ ગરમ કરવા બી મૂક્યું છે. તો આજે કેમ એકદમ દૂધની સેવ? બાને ઉપવાસ છે એટલે. બાને ઉપવાસ છે એટલે નવરાત્રિ તો ગુરુવાર છે. તો મિત્રો મને તમારા બધાથી એક કમ્પ્લેન છે. તમે લોકો એક વસ્તુ નથી કરી રહ્યા, એ છે મારી ચેનલને સબસ્ક્રાઈબ. હમણાં મેં રિસન્ટલી એક વસ્તુ જોઈ, એનાથી હું બહુ જ શોક થઈ ગયો કે મારી ચેનલને 80% લોકોએ સબસ્ક્રાઈબ નથી કરીને વિડીયો જોવે છે. તો યાર આવું ના ચાલે. તમારે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરવી પડશે. ફટાફટ જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એ બટનને
સબસ્ક્રાઈબ બટનને મારો કે દબાવો પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને હા, એની બાજુમાં બેલ નોટિફિકેશનનો એક નાનો આઇકોન છે, એને જરૂરથી પ્રેસ કરજો, બિકોઝ મારા જેટલા બી નવા ફ્યુચર વિડીયોઝ આવશે તો એનાથી તમને ખબર પડશે કે મારો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે. તો ફટાફટ જાઓ અને સબસ્ક્રાઈબ કરો. તો મમ્મી લોકો અત્યારે બહાર ખાવાનું પીરસવા બેસી ગયા છે. તો મારા ભાગે છાશ બનાવવાની ડ્યુટી અને સાથે સાથે પાપડની ડ્યુટી લાગી છે. તો ફટાફટ પતાવી લઉં અને તરત મળો. तो प्लीज इसको लाइक और फॉलो करके आगे बढ़ा दीजिए. ये लड़का बहुत ही मेहनत कर रहा है. प्लीज इस वीडियो को वायरल कर दो. તો ગાઈસ ફાઇનલી છાશ અને પાપડ રેડી થઈ ચૂક્યા છે. આ મસાલાવાળી છાશ છે જે મેં રેડી કરી લીધી હતી. તો બસ બધા આ રીતે જમવા બેસી ગયા છે. વઘારેલો ભાત અને મસ્ત મજાની આ ગળી સેવો. એનો આઈડિયા આવેલો તો ખાવાના સાથે ઝીલ અને હું, એટલે હું તો પાછળ છું કેમેરાની, તો અમે વિડીયો લઈ રહ્યા છે અને અમારા બધા પ્રેક્ષકો અહીંયા બેઠા છે. આ ભાઈ તો હજુ ખાવાનું ચાલે જ ચૂક્યું આમનું, બટ આ મારા પપ્પા અત્યારે ડિરેક્ટરની પોસ્ટ પર છે, તો એમના કેમેરામેન તરીકે પણ છે, તો અમને કહેશે એક્શન. એટલે અમે લઈશું વિડીયો. રેડી વિડીયો માટે? રેડી. ઓકે. તો અત્યારે મારે કરન્ટલી મલ્ટિપલ કામ ભેગા થઈ ગયા છે. તો જો ડેસ્કટોપ પર હાલ અત્યારે હું ડેસ્કટોપ પર બેઠો છું. સો મલ્ટિપલ કામ છે, તો બધા પતાવીને શાંતિથી મળું. ત્યાં સુધી તમે લોકો ટાઈમ લેપ્સ એન્જોય કરો. કામ પતી ગયું છે, થોડો થાકી બી ગયો છું. मैं तो थक गई भाई. બટ કંઈ નહીં, હવે ચાલે રાખે. કામ હોય એટલે થાક તો લાગવાનો જ. બધું કામ પતાવી દીધેલું તો થાકી ગયેલો, તો मैं तो फिर से थक गई. ફ્રેશ થવા માટે નીચે આવી ગયો. નીચે હું ને મારો ભાઈ અત્યારે ગોડઝિલા મૂવી છે એ એન્જોય કરી રહ્યા છે. કેવું પાર્થિવ, મૂવી કેવું છે? મસ્ત એકદમ. તો ફાઇનલી રાતે અમારો ડિનરનો પ્લાન હતો જ, બિકોઝ ઝીલને ઘણા દિવસથી પીઝા ખાવા હતા અને એક સ્પેસિફિક જગ્યાના એને પીઝા બહુ જ ભાવતા હોય છે. તો મેં કીધું કંઈ નહીં, આજે આપણે ડિનર માટે બહાર પીઝા ખાવા છે. એટલે અમે પછી પીઝા ખાવા માટે નીકળી ગયેલા. તો ગાઈસ ફાઇનલી અમારો પીઝા આવી ગયો છે અને ઝીલ એકદમ ખુશ થઈ ગઈ છે. સો ફટાફટ ખાવાનું એન્જોય કરીએ. અને પીઝા જોવામાં તો ખૂબ જ ડેલિશિયસ લાગી રહ્યો છે. મેં પનીરનો પીઝા મંગાવ્યો છે અને ઝીલનો જે છે વેજીસવાળો છે, મતલબ બેઝિલ અને બધું અલગ અલગ વેજીસ છે એનો પીઝા છે. અને સાથે મેં એક મારા માટે સ્પ્રાઇટ મંગાવી છે. બસ તો ઘરે પાછા આવી ગયા છે. પીઝા બહુ જ ડિલિશિયસ હતો. બાય ધ વે, એ લોકો 20 ઇંચનો પીઝા આપતા હોય છે, બટ 20 ઇંચનો પીઝા અમે 2 જણ ક્યાંથી ખાવાના, એટલે 2 એક સ્લાઇસ લઈ લીધેલી. હા, તો બહુ જ થાકી ગયા છે, એટલે સીધો પ્લાન છે કે સૂઈ જઈએ. બટ ઘરે પાછા આવ્યા બાદ અમે લોકો, મતલબ હું પર્સનલી મેચ એન્જોય કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સની મેચ હતી, બહુ મજા આવી ગઈ. અને પછી ઉપર આવી ગયેલા અને હવે ઊંઘવાનો પ્લાન છે, એટલે મસ્ત શાંતિથી સૂઈ જવું છે. તો મળું હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.